રચય ઝાલા રાજવીરસિંહ ભગવતસિંહ, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ગીર સોમનાથ. બિહારની અંદર એનડીએ છે એ 243 સીટ ઉપર જે ચૂંટણી લડી રહ્યું હતું એની અંદર અત્યાર સુધીના જે પરિણામો જે અત્યારે અમે ટીવી ઉપર જોઈ રહ્યા છે એ પ્રમાણે 243માંથી 195 સીટ છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી અને એમના સાથી જે દળો છે એનડીએની ગવર્મેન્ટ છે એ આગળ જઈ રહી છે. એટલે ચુકાદો આનાથી સ્પષ્ટ છે કે લગભગ 2-3 વાગ્યા સુધીમાં દરેક સીટના રિઝલ્ટ છે આવી જશે અને પ્રચંડ બહુમતી સાથે બિહારની અંદર એનડીએની સરકાર છે બનવા જઈ રહી છે. અને જેની અંદર ચૂંટણીના છેલ્લા લગભગ 1 મહિનાથી જે વિપક્ષની સરકાર દ્વારા જે ચુનાવ આયોગ દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા જે કરી દેવામાં આવી હતી અને એને ક્યાંક ને ક્યાંક નેગેટિવ અને ખરાબ રીતે ચિતરવાનો જે પ્રયત્ન કર્યો હતો એનો બિહારની જનતાએ છે એ જાકારો આપ્યો છે. એટલે આ એસઆઈઆરની પ્રક્રિયા છે જે અત્યારે ગુજરાતની અંદર પણ ચાલી રહી છે. ગુજરાતના પણ સર્વ નાગરિકોને અમારી અપીલ છે કે એસઆઈઆરની પ્રક્રિયા છે એ મતદાન યાદીનું શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા છે કે જે ભારતીય સરકાર છે એ દર 20 વર્ષે કરતી આવે છે. તો આ એસઆઈઆરની પ્રક્રિયાથી જે ખોટા મતદારો છે કે જે ડમી મતદારો છે એ અથવા તો જે આપણે સાચા મતદારો છે પણ એમને ક્યાંક ને ક્યાંક મતદાર યાદીમાં નામ નથી, તો એનું શુદ્ધિકરણ કરવા માટેની આ પ્રક્રિયા છે. તો ગુજરાતની જનતાએ છે એ પણ એની અંદર વધીને ભાગ લઈ અને આ જે એસઆઈની પ્રક્રિયા છે એની અંદર આપણે ચૂંટણી આયોગને છે એને સહયોગ આપવો જોઈએ. અને આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, માનનીય મોદી સાહેબની લોકપ્રિયતા, અમિત શાહ સાહેબનું નેતૃત્વ અને આપણા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે સહપ્રભારી તરીકે બિહારની ચૂંટણીની અંદર એમણે ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે અને એને લીધે છે એ બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એમનું જે ગઠબંધન એનડીએ છે એમની ખૂબ પ્રચંડ છે એ જીત થઈ છે.